ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ટોપિક નંબર 2.3 કે જેમાં પરમાણુના બોરના નમૂના તરફ દોરી જતો વિકાસ, પરમાણુના બોરના નમૂના તરફ દોરી જતો વિકાસ તેની ચર્ચા કરીએ. તો આપણને ખ્યાલ છે તેમ કે રુથરફોર્ડે નમૂનો આપેલો, થોમ્સને નમૂનો આપેલો. થોમ્સન ફક્ત એટલું જ સમજાવી શકેલો કે થોમ્સને વાત કરેલી તે પ્રમાણે આ પરમાણુ ગોળ છે અને તેનું દળ એટલે કે પ્રોટોન અપરમાણ્વીય કણો એ તેના સમગ્ર ભાગમાં વહેંચાયેલા છે. એટલે કે પ્રોટોનનું દળ, પરમાણુનું દળ સમગ્ર પરમાણુ પર વહેંચાયેલું છે. પરંતુ પાછળ જે રુથરફોર્ડનો નમૂનો આવ્યો તે પ્રમાણે જોવા જઈએ તો પરમાણુ ના મધ્યમાં નાનું અને ગોળ એક કેન્દ્ર છે કે જે પરમાણુનું સમગ્ર દળ ધરાવે છે, જેને આપણે ન્યુક્લિયસ અથવા પરમાણુ કેન્દ્ર કહી શકીએ છીએ. અને બાકીનો પરમાણુનો ભાગ પોલો છે. આલ્ફા કિરણો જે જતા રહ્યા, પાસ થયા, આ રીતે આલ્ફા કણો પાસ થતા હતા અહીંયા સ્ત્રોતમાંથી, આલ્ફા કિરણોના સ્ત્રોતમાંથી. અને તે આપણે જાણી ગયા બધું કે ભાઈ 20000 આલ્ફા કણો 20000 આલ્ફા કણો આમ જતા રહે છે ત્યારે એક આલ્ફા કણ પાછો આવે છે અથડાઈને. આનો મતલબ એવો થયો કે પરમાણુનું જે કેન્દ્ર છે, પરમાણુ કેન્દ્ર અથવા જેને આપણે નાભી કહીએ, પરમાણુની નાભી અથવા ન્યુક્લિયસ, એ ખૂબ નાનું છે. થોમ્સને જે વાત કરેલી તે એક સાચી હતી કે પરમાણુનું જે કેન્દ્ર છે તેની ત્રિજ્યા 10⁻⁻15 મીટર છે. અને પરમાણુની ત્રિજ્યા કેટલી છે? તો પરમાણુની ત્રિજ્યા, આ પરમાણુ ત્રિજ્યા આ કેન્દ્રની ત્રિજ્યા છે. કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે અને પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે. આમ થોમ્સને આ એક વાત સાચી કરેલી, પરમાણુ ગોળાકાર છે, તેના કેન્દ્રની ત્રિજ્યા, તેના પરમાણુની ત્રિજ્યા. પરંતુ થોમ્સનની વાત ખોટી હતી કે પરમાણુનું સમગ્ર દળ સમગ્ર પરમાણુ પર વહેંચાયેલું છે, તેની આસપાસ બધે ઇલેક્ટ્રોન ફરે છે, તે વાત ખોટી હતી. રુથરફોર્ડનો આ નમૂનો સાચો હતો, છતાં પણ એમાં આપણે જોઈ ગયા કે તેની પણ મર્યાદા છે. મર્યાદા એ છે કે એની સ્થિરતા સમજાવી શકતો નથી. પરમાણુની સ્થિરતા આ નમૂનો સમજાવી શકતો નથી, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. ઉપરાંત આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનમાં કેવી રીતે વહેંચાયેલા છે, ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાયેલા છે, ઇલેક્ટ્રોનની શક્તિ શું છે, તેની પણ માહિતી રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવી શકતો નહીં હતો. ત્યારબાદ મેક્સવેલ, જેમ્સ મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક આવ્યો કે જેણે પરમાણુના નીલ્સ બોરના નમૂના તરફ થોડો દોરી જતા અભ્યાસ એને સ્ટાર્ટ કર્યો. અને નીલ્સ બોરનો નમૂનો પછી પરમાણુનો જે આધુનિક નમૂનો છે તે કહેવાય છે, છતાં પણ એની પણ મર્યાદા છે. ત્યારબાદ ધ બ્રોગલી, હાઇઝનબર્ગ, હેમિલ્ટન, હર્મિશિયન, એ બધા વૈજ્ઞાનિકોએ ધીમે ધીમે આગળ બધા પ્રયત્નો કર્યા અને પરમાણુની ઘણી બધી સારી સમજ પ્રાપ્ત થઈ. તો હવે આપણે પરમાણુના બોરના નમૂના તરફ દોરી જતા વિકાસની ચર્ચા કરીએ. આ આપણી આગળની ચર્ચાઓ હતી તેને આપણે આગળ સ્ટડી કરી ગયેલા છે. એટલે હવે આગળ જોઈએ. તો મિત્રો, હું તમને બે શબ્દની વાત કરીશ. એક છે દ્રવ્ય. દ્રવ્ય એટલે તમારે આખા પાઠમાં એવું સમજવાનું, દ્રવ્ય એટલે કોના માટે આપણે વાત કરીએ છીએ? તો દ્રવ્ય એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને હાઇડ્રોજન, એટલે કે જેને આપણે પ્રોટિયમ તરીકે ઓળખીએ છીએ, હાઇડ્રોજનનો સમસ્થાનિક પ્રોટિયમ. આખા પાઠમાં આપણે દ્રવ્ય માટે આ ચારની જ વાત કરીશું. અને વિકિરણ, વિકિરણ એટલે કોની વાત કરીશું? તો વિકિરણ એટલે કે પ્રકાશ. વિકિરણ એટલે પ્રકાશ. પ્રકાશનો નાનામાં નાનો કણ કે જેના દ્વારા પ્રકાશ ફેલાય છે તેને આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ. તો આ બે શબ્દો તમે ભૂલતા નહીં સમગ્ર પાઠ દરમિયાન, કે દ્રવ્ય એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને પ્રોટિયમ, અને વિકિરણ એટલે પ્રકાશ. હવે આપણે ઐતિહાસિક રીતે જોઈએ તો દ્રવ્ય સાથે વિકિરણનો પણ આપણે અભ્યાસ કરીશું, કેમ કે બંને એકબીજા સાથે સંકળાયેલા છે. બંને એકબીજા સાથે સંકળાયેલા છે અને બંનેનો સ્ટડી કરીએ આપણને તો
પરમાણુ કે અણુ તેના બંધારણ વિશેની સંપૂર્ણ માહિતી આપણને મળી રહેશે. આમ નીલ્સ બોરે આ બંનેનો જ ઉપયોગ કર્યો અને રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો આપેલો છે તેમાં સુધારા વધારા કર્યા. એટલે નીલ્સ બોર રુથરફોર્ડ કરતા થોડો આગળ વધેલો છે પરમાણુની બાબતમાં કે પરમાણુની જે અભ્યાસ છે તેની બાબતમાં. અને આમ નીલ્સ બોરે પરમાણુનો ઉપયોગ આ બધા પરિણામોનો ઉપયોગ રુથરફોર્ડે સૂચવેલા નમૂના માટે કર્યો. આ ઉપરાંત આની બે મુખ્ય બાબત શું હતી તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કોણ તો પ્રકાશ. પ્રકાશને ખાલી વિકિરણ નહીં વિદ્યુત ચુંબકીય વિકિરણ પણ કહેવાય. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જેને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ તેનો દ્વૈત સ્વભાવ છે. દ્વૈત સ્વભાવ એટલે શું તો પ્રકાશ બે સ્વરૂપે પ્રસરે છે. પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ એટલે બે પ્રકારના સ્વભાવ. આનો મતલબ એવો કે પ્રકાશ બે સ્વરૂપે પ્રસરે છે, એક કણ અને એક તરંગ. પ્રકાશ બે સ્વરૂપે પ્રસરે છે. આનો મતલબ એવો થયો કે પ્રકાશ કણના પણ ગુણધર્મ ધરાવે છે, પ્રકાશ તરંગના પણ ગુણધર્મ ધરાવે છે. મિત્રો ન્યૂટનના સમય સુધી તો એવું જ જાણતા હતા લોકો કે પ્રકાશ ફક્ત કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અથવા તો કણ સ્વરૂપે જ ફેલાય છે. પણ ત્યારબાદ જે મેક્સવેલે જે શોધ કરી તેમાં એને માહિતી આપી કે ભાઈ પ્રકાશનું વિદ્યુત ચુંબકીય વિકિરણ એની સાથે પણ એનો સંબંધ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ. આ ઉપરાંત બીજું કે જે વિદ્યુતીય ક્ષેત્ર છે એની સાથે પણ પ્રકાશ સંબંધ ધરાવે છે. આમ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બંને આપણને પ્રકાશમાં જોવા મળશે. આમ પ્રકાશ બે સ્વરૂપે પ્રસરે છે, કણ અને તરંગ. તો પરમાણુય વર્ણપટ અંગેના જે બધા પ્રાયોગિક પરિણામો છે, પછી આપણે જુદા જુદા પરમાણુના પરમાણુય વર્ણપટ પણ શોધી શકીએ છીએ, બરાબર. તેને આધારે આપણે હવે આગળ કણ અને તરંગ એ બંને વચ્ચેનો સંબંધ મેળવીશું. કોના માટે તો પ્રકાશ માટે, બરાબર છે. બે પોઈન્ટ 3.1 કે જેમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે પ્રકાશ ની દ્વૈત વર્તણૂક વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશની દ્વૈત વર્તણૂક. તો જેમ્સ મેક્સવેલ મેં તમને વાત કરી તેમ જેમ્સ મેક્સવેલ કે જે પહેલો એવો વૈજ્ઞાનિક હતો કે જેને સ્થૂળદર્શી સ્તરે એટલે કે માઇક્રોસ્કોપિક સ્તરે એટલે ખૂબ ઓછા જથ્થાની અંદર વાત કરીએ તો સ્થૂળદર્શી સ્તરે એટલે કે ખૂબ મોટા જથ્થાની વાત કરીએ તો તેને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની સમજૂતી આપી. વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ની સ્થૂળદર્શીય સ્તરે સમજૂતી આપી અને તેમની વચ્ચેની પારસ્પરિક ક્રિયાની સમજૂતી આપી. આ ઉપરાંત તેઓ એવું વિચારે છે કે મેક્સવેલ એવું આપણને નક્કી કરી આપેલું કે જ્યારે વિદ્યુતીય વીજભારિત કણો વિદ્યુતીય રીતે જે વીજભારિત કણો હોય એટલે સપોઝ કે આપણે જે કણો ફરે છે તેની વાત કરીએ તો ખાસ કરીને ઇલેક્ટ્રોન. તો વિદ્યુતીય વીજભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન એ એકાંતર રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે ફરતા હોય ત્યારે એક વિદ્યુતીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરતા જાય, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરતા જશે અને આગળ વધતા જાય છે. પાછા આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય છે. એટલે આપણે જોવા જઈએ ને તો જનરલી આમ જોવા જઈએ તો એક જે છે એકની વર્તણૂક આ રીતની હોય છે, તો જે બીજો જે છે તેની વર્તણૂક આ રીતની હોય છે અને આ રીતે આગળ વધે છે. એક વિદ્યુતીય ક્ષેત્ર હોય, એક ધારો કે વિદ્યુતીય ક્ષેત્ર હોય તો બીજું ચુંબકીય ક્ષેત્ર હોય. આમ પ્રકાશ આ રીતે ધીમે ધીમે આગળ વધતો જાય છે અને આને આપણે જે આગળ જાય છે તે તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો એટલે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે
આ જે વિદ્યુત ચુંબકીય તરંગ એટલે પ્રકાશ તેની આગળની માહિતી જો જોઈએ તો આપણે શું કરીશું કે તેના માટે એક આપણને આખો એક રેન્જ આપેલી છે કે જેની અંદર આપણે જુદા જુદા આવૃત્તિ વાળા જે પ્રકાશ છે તે કયા ક્ષેત્રમાં અસ્તિત્વ ધરાવે છે તેની વાત કરીશું, બરાબર છે। આમ તેના દાખલા ગણીશું। ઉપરાંત તમને ખ્યાલ છે કે તરંગ આવે એટલે તરંગ લંબાઈ લેમ્ડા આવી જશે, તરંગ આવે એટલે તરંગ લંબાઈ લેમ્ડા બી આવશે। બીજું તરંગ સાથે સંકળાયેલ ગુણધર્મ તેની અંદર જો જોઈએ તો આવૃત્તિ ન્યુ આવશે, આવૃત્તિ ન્યુ। બીજું તરંગ લંબાઈ, આવૃત્તિ ન્યુ, પ્રકાશની ગતિ, પ્રકાશની ગતિ એટલે ફોટોનની ગતિ તમારે એવું સમજી લેવાનું c એ આપણું ફિક્સ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ અથવા તો 3 × 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ અથવા તમને એ બી ખ્યાલ છે 3 × 10⁵ કિલોમીટર પર સેકન્ડ। જ્યારે જ્યારે પ્રકાશની ગતિ અથવા ફોટોનની ગતિ, ફોટોનના કણોની ગતિ જે કઈ આવે તેનો આપણો અર્થ એક જ થાય છે એ પ્રકાશની ગતિ હોય, ફોટોનની ગતિ હોય કે કણોની વિદ્યુત ચુંબકીય વિકિરણોની ગતિ હોય તેનું મૂલ્ય આટલું જ આવશે। આવૃત્તિ ન્યુ, તરંગ લંબાઈ લેમ્ડા અને પ્રકાશની ગતિ વચ્ચેનો સંબંધ તો આવૃત્તિ ન્યુ c લેમ્ડા થશે। આના આધારિત આપણે જુદા જુદા દાખલાઓ ગણીશું। આ ઉપરાંત પ્રકાશ કે જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે તો તેમાં અલગ અલગ ક્ષેત્રો મેં તમને કહ્યા તેમ તે વિભાજિત થયેલો છે આવૃત્તિની દ્રષ્ટિએ। તો ધારો કે રેડિયો આવૃત્તિ ક્ષેત્ર હોય તેનું રેડિયો આવૃત્તિ ક્ષેત્ર તો તેમાં 10⁶ જેટલી આવૃત્તિ હોય, બરાબર છે। રેડિયો પ્રસારણમાં તેનો ઉપયોગ થાય। સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર, સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર તો તેની અંદર 10⁻10 હર્ટ્ઝ આવૃત્તિના બે એકમ છે, હર્ટ્ઝ બી ચાલે અથવા સેકન્ડ ઇન્વર્સ બી ચાલે, હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિના બે એકમ છે, હેનરી હર્ટ્ઝની યાદમાં હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ। સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર તેની આવૃત્તિ 10⁻10 છે। ત્યારબાદ આપણે જોઈએ આગળ વધીએ તો પારરક્ત ક્ષેત્ર, પારરક્ત ક્ષેત્ર તેની આવૃત્તિ છે 10⁻13 હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ। ત્યારબાદ આપણે જોઈએ તો પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ જે સૂર્યના કિરણો છે તે પારજાંબલી કિરણો તેની આવૃત્તિ જે છે આપણી 10⁻16 હર્ટ્ઝ, બરાબર છે। અને તેનો થોડો ઘણો ભાગ કે જે સૂર્યના વિકિરણોનો એક ઘટક છે તેની આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝ કે જેને આપણે દ્રશ્યમાન પ્રકાશ કહીએ છીએ, દ્રશ્યમાન પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ એની લગભગ આવૃત્તિ 10⁻15 નિયર ઇક્વલ ટુ 10⁻15 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ તે ધરાવતો પ્રકાશ છે। આપણે બધા જુદા જુદા ક્ષેત્રો જે છે તેની આવૃત્તિ જોઈ। ત્યારબાદ હવે આપણે આવૃત્તિ અને તેને રિલેટેડ દાખલાઓ પણ આપણે સ્ટડી કરીશું। તો આ રીતે આ ફક્ત એક સમજૂતી હતી કે પ્રકાશ હવે આપણને ખ્યાલ આવી ગયો બે સ્વરૂપે ફેલાય છે, કણ અને તરંગ, એની દ્વિપ્રકૃતિ છે। મેક્સવેલ એને કોની વચ્ચેનો સંબંધ આપ્યો તો વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો। બીજું કે પ્રકાશનું અન્ય કયા નામે છે તો વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખાય। દ્રવ્ય એટલે શું છે, જો જોઈએ તો આવૃત્તિના જુદા જુદા ક્ષેત્રોમાં કેટલી આવૃત્તિ તે પ્રકાશ ધરાવે છે તેની વાત કરીએ આપણે। આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રકાશની ગતિ વચ્ચેનો સંબંધ પણ આપણે મેળવ્યો। હવે મિત્રો આપણે શું કરીશું તો આપણે દાખલાઓ ગણીશું, તેમાં આ સૂત્રનો આપણો ખાસ ઉપયોગ કરીશું અને તેની મદદથી આપણે તરંગ સંખ્યા પણ શોધી શકીએ। તરંગ સંખ્યા તમારે શોધવી હોય તો એક સૂત્ર બીજું છે આપણી પાસે, તરંગ સંખ્યા μ બાર = 1/λ પણ આપણે ગણી શકીશું, 1/λ તરીકે પણ આવશે। એટલે આ રીતે તરંગ સંખ્યા તમારે શોધવી હોય, આવૃત્તિ શોધવી હોય, તરંગ લંબાઈ શોધવી હોય, બરાબર છે, એ બધું આપણે શોધી શકીશું। ફ્રેન્ડ્સ, આપણે કોયડો 2.3 ઓલ ઇન્ડિયા રેડિયો એક સ્ટેશન છે કે જે 1.26 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે। ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એટલે કે પ્રકાશ તેની તરંગ લંબાઈ આપણે શોધવાની છે અને તે વર્ણપટના કયા વિસ્તારમાં છે તે પણ આપણે મેળવવાનું છે। તો આપણી પાસે પહેલી વાત તો એ કે આવૃત્તિ આપેલી છે, આવૃત્તિ આપણી પાસે કેટલી છે તો આવૃત્તિ બરાબર 1.26 કિલોહર્ટ્ઝ। આનો મીનિંગ થાય 1.26 * 10⁻³
3 હર્ટ્ઝ. હવે આટલી આવૃત્તિ જે છે તે આપણને કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો આપણે જે હમણાં સ્ટડી કરી ગયા કે 10⁶ સુધીની આવૃત્તિ હોય તો એ આપણું કયું ક્ષેત્ર ધરાવે છે? તો 10⁶ સુધીનું હોય તો એ રેડિયો આવૃત્તિ ક્ષેત્ર હોય. ત્યારબાદ આપણે જોઈ ગયા તેમ કે 10⁻10 સુધીનું હોય તો તે આપણે કયા ઓળખીએ છીએ? તો 10⁻10 સુધી સૂક્ષ્મ તરંગ છે. ત્યારબાદ 10⁻13 એટલે પારક તરંગનું ક્ષેત્ર છે. 10⁻16 એટલે પારજાંબલી તરંગનું ક્ષેત્ર છે અને 10⁻15 એટલે આપણે દ્રશ્યમાન પ્રકાશનું તરંગ ક્ષેત્ર છે. તો આપણને ખ્યાલ જ આવી જાય કે આ આપણા 10⁻6 0 થી 10⁻6 સુધીની રેન્જ છે. એનો મતલબ કે તે રેડિયો આવૃત્તિ ક્ષેત્ર ધરાવે છે. રેડિયો આવૃત્તિ ક્ષેત્ર ધરાવે છે. ત્યારબાદ આપણે જો જોઈએ તો આ રેડિયો તરંગની લાક્ષણિકતા કહેવાય, એટલે કે રેડિયો તરંગની લાક્ષણિકતા છે. હવે આપણી પાસે આવૃત્તિ ન્યુ આવી ગઈ ઇઝિકલ ટુ ન્યુ. પ્રકાશની ગતિ એ આપણી કેટલી છે? તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે આપણે શોધવાનું શું છે? તો તરંગ લંબાઈ લેમ્ડા. તો આવૃત્તિ ન્યુ ઇઝિકલ ટુ c/લેમ્ડા માટે લેમ્ડા ઇઝિકલ ટુ c/ન્યુ થશે. લેમ્ડા ઇઝિકલ ટુ c/ન્યુ. હવે c બરાબર આપણને ખબર છે કે જો નહીં આપેલું તો આપણે આટલું લઈ શકીએ 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને આવૃત્તિ આપણને આપેલી છે 1.26 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. આપણે આની વાત કરતા હોઈએ તો આ બંને એકમ કેન્સલ થઈ જશે અને 3/1.26 કરીએ એટલે નિયર ઇક્વલ ટુ 2.52 અને 3/1.26 કરીએ એટલે લગભગ 2.52 ને 48 0 એટલે 3 અને 8 કે 9 into 10⁵ મીટર એટલે આપણને લગભગ 2.39 into 10⁵ મીટર જેટલું આપણને એની તરંગ લંબાઈ જોવા મળે છે આવૃત્તિની. બરાબર છે? આ રીતે પ્રકાશની તરંગ લંબાઈ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે એક બીજો દાખલો હું તમને આ જ પ્રકારનો શીખવાડી દઉં કે ભલે ઓલ ઇન્ડિયા રેડિયોનું એક સ્ટેશન છે. તે સપોઝ કે 1.386 કાં તો 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો. તો આપણે જોઈએ કે ભાઈ 1386 કિલોહર્ટ્ઝ એનો મતલબ થાય કે 1386 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 1.386 into 10⁻6 હર્ટ્ઝ. હવે આપણે જોઈએ છીએ કે આ પણ રેડિયો આવૃત્તિ ક્ષેત્રમાં જ આવેલું છે કેમ કે આ 10⁻6 હર્ટ્ઝ સુધી રેડિયો આવૃત્તિ ક્ષેત્ર ધરાવે એટલે કે રેડિયો તરંગની લાક્ષણિકતા છે. પ્રકાશની ગતિ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. આવૃત્તિ ν c/લેમ્ડા. c 3 × 10⁸ divided by 1386 કાં તો 1.386 into 10⁻6 સેકન્ડ કેન્સલ થઈ ગયા. 3 divided by 1.386 કરીએ is near equal to 2.26 2.18 into 10⁻² મીટર is near equal to 2.19 જેવું થશે. 219 મીટર. હવે તમારે સપોઝ કે તરંગ આગ શોધવો છે તો તરંગ આગ બી આપણે આની અંદર શોધી શકીએ કે તરંગ આગ μ બાર is equal to 1/λ is equal to 1/219 meter inverse is equal to 1000 into 10⁻³ divided by 2.219 is equal to 4.876 એટલે 124 1240 5 4.5 into 10⁻³ મીટર ઇન્વર્સ આવશે. તરંગાંક ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ એટલે આ રીતે તરંગાંક પણ શોધી શકો.
રાઈટ મિત્રો, આ બંને આ એક્ઝામ્પલ સેમ છે, આ પ્રેક્ટિસ માટે આપેલા છે, તમે આને લખી શકશો અને ત્યારબાદ આવો કોઈ દાખલા આવે તો આપણે જાતે ગણી શકીએ. હવે આપણે હમણાં જે જોયા તે પ્રમાણે આવૃત્તિ ઉપરથી આપણે તરંગ લંબાઈ અને તરંગાંક શોધવાના દાખલા ગણ્યા. હવે આપણી પાસે એક એક્ઝામ આપણું સ્વાધ્યાય ક્વેશ્ચન છે 2.5 નંબરનો કે સોડિયમ લેબમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ કે જેની તરંગ લંબાઈ આપણને નેનોમીટરમાં આપેલી છે. તો તરંગ લંબાઈ આપેલી છે તો આપણે આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધવાની છે. તો મિત્રો કે 1 નેનોમીટર આપણે જો એને કન્વર્ટ કરીએ મીટરમાં તો 10⁻⁹ મીટર થાય. આ એક યાદ રાખવા જેવી બાબત છે. બીજું કે 1 એંગસ્ટ્રોમ 1 નેનોમીટર 10 એંગસ્ટ્રોમ થશે. ત્રીજું કે 1 એંગસ્ટ્રોમ 10⁻⁻10 મીટર થશે અને ઘણીવાર પિકોમીટરમાં આપે તો 1 pm 10⁻12 મીટર 10⁻10 સેન્ટીમીટર. આપણે જનરલી આ બધા કન્વર્ઝન જોઈ છે આપણે, તો આ આપણને ઉપયોગી બનશે. 1 ફેમ્ટોમીટર બી ઘણીવાર આવે છે તો 10⁻15 મીટર. રાઈટ, ચાલો આપણે તરંગ લંબાઈ આપણને નેનોમીટરમાં આપી દીધી છે તો તરંગ લંબાઈ લેમ્ડા = 580 નેનોમીટર. એનો સીધો જ મીનિંગ થાય 5.580 * 10⁻⁹ મીટર = 5.8 * 10⁻⁷ મીટર. રાઈટ, આ લેમ્ડા આવી ગઈ. હવે આપણે પહેલા આવૃત્તિ શોધીએ તો આવૃત્તિ શોધવા માટે પહેલા પ્રકાશની ગતિ c = 3 * 10⁸ મીટર પર સેકન્ડ આવશે. આના પરથી આપણે આવૃત્તિ શોધીએ તો આવૃત્તિ ν = c/λ. c આપણને આપેલો છે 3 * 10⁸ divided by λ 5.8 * 10⁻⁷. હવે 3 divided by 5.8 આપણે કરીએ તો 5.8 5 29 આવશે. 10.1 5.8 4.20 58 ગુણ્યા 7 કરીએ 8 તો ની 7 ચાલશે એટલે 5.17 0.5.0.517 into 10⁻15 is equal to 5.17 into 10⁻14 મીટર. મીટર કે સેકન્ડ ઇન્વર્સ. આ આપણી આવૃત્તિ આવી ગઈ. હવે આપણને આવૃત્તિ ઉપરથી તરંગ સંખ્યા μ બાર = 1/λ = 1/5.8 into 10⁻⁹. ઉપર જોવા જઈએ તો આપણે 10 ગુણ્યા 10 નો -1 ઘાત ગુણ્યા 10 નો 9 ઘાત divided by 5.8 10 ભાગ્યા 5.8 કરીએ તો 1.420 10 ભાગ્યા 5.8 4.20 1.7 તો 1.7 into 10⁸ આ આપણો μ બાર આવી ગયો. એનો એકમ આવશે મીટર ઇન્વર્સ. આ રીતે આપણા બે આન્સર આવી ગયા. એક આવી ગયો આવૃત્તિ ν રાઈટ, અને એક આવી ગયો તરંગ સંખ્યા μ બાર. આ રીતે આપણે બંને વસ્તુ શોધી શક્યા. આ કન્વર્ઝન તમને ખૂબ ઉપયોગી બનશે એટલે આને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આવો જ એક બીજો એક હું દાખલો અત્યારે તમને ગણાવું છું. તો સોડિયમ લેમ્પની જગ્યાએ આપણે દ્રશ્યમાન પ્રકાશમાંથી ઉત્સર્જિત થતો જાંબલી રંગ કદાચ જાંબલી પ્રકાશ કે જે આપણે 4000 એંગસ્ટ્રોમ લઈ લઈએ. 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવે છે. તો આ જાંબલી પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો. તો આમાં આપણે ખ્યાલ છે કે દ્રશ્યમાન પ્રકાશની રેન્જ 300 થી
સોરી 400 નેનોમીટર થી લઈને 700 નેનોમીટર એટલે કે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. તરંગ લંબાઈ આપણને આપેલી છે અહીંયા 4000 એંગસ્ટ્રોમ. તો 4000 એંગસ્ટ્રોમ આપણે લઈએ. 4000 એંગસ્ટ્રોમ ના આપણે જો દઈએ તો મીટર કેટલા થશે? તો મીટર થશે 4000 into 10 raised to minus 10 મીટર is equal to 3 0 કેન્સલ કરીએ તો 4 into 10 raised to minus 7 મીટર થશે. પ્રકાશની ગતિ ફિક્સ છે. આવૃત્તિ nu is equal to c upon lambda. અહીંયા 4 into 10 raised to minus 7 થશે. 3 divided by 4 is equal to 0.75 into 10 raised to 15 is equal to 7.5 into 10 raised to 14 સેકન્ડ ઇન્વર્સ એટલે કે આપણી આવૃત્તિ nu આવી ગઈ. આપણે તરંગ સંખ્યા શોધવી છે તો આપણે પ્રકાશની તરંગ લંબાઈ ઉપરથી તરંગ સંખ્યા પણ શોધી શકીશું. 4 into 10 raised to minus 7 ઉપર આપણે 10 લઈએ તો 10 ગુણ્યા 10 નો minus 1 ઘાત ગુણ્યા 10 નો minus 7 ઘાત લઈએ ઉપર તો ઉપર જશે એટલે પ્લસ 7 થશે. રાઈટ. પછી આપણે જોઈએ તો 10 ભાગ્યા અહીંયા આવશે 4 આવશે. 4 આવશે એટલે 10 ભાગ્યા 4 2.5 ગુણ્યા 10 નો 6 ઘાત મીટર ઇન્વર્સ આવશે. આ રીતે આપણે આ દાખલો પણ ગણી શકીએ. આગળના દાખલામાં મિત્રો 4 into 10 raised to minus 9 એટલે 5. ઓકે. આગળના દાખલામાં આપણને આપેલું હતું 580 નેનોમીટર આપેલું હતું. તો જે આન્સર આવેલો હતો તે આગળના દાખલામાં 1/5.8 into 10 raised to minus 7 લેવાનો હતો. તો 10 into 10 raised to minus 7 ને 7 divided by 5.8 એટલે આપણો આગળના દાખલામાં આન્સર આગળના દાખલાની અંદર વાત કરું છું તો લગભગ 1 પોઈન્ટ આપણો આવેલો તો 7 into 10 raised to 6 આવશે. નોટ 8 પણ 6 આવશે. જરા ચેન્જ કરજો તેને. રાઈટ. આગળના દાખલામાં 4 છે જેમાં હવે આપણે જાણી ગયા છીએ તેમ દ્રશ્યમાન પ્રકાશનો વિસ્તાર તો આપણને ખ્યાલ જ છે. તો દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈનો વિસ્તાર જાંબલી કે જે 400 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવે ત્યાંથી લાલ એટલે કે 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. તો તે તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો એનો મતલબ જાંબલી રંગના પ્રકાશ માટે પણ આપણે આવૃત્તિ શોધીશું અને લાલ રંગના પ્રકાશ માટે પણ આપણે આવૃત્તિ શોધીશું. રાઈટ. તો પહેલું જાંબલી રંગ માટે વાત કરીએ. નંબર 1 જાંબલી રંગ. તો જાંબલી રંગ માટે આપણી પાસે શું છે? તો પ્રકાશની ગતિ તો છે એ તો ફિક્સ છે આપણી પાસે. પ્રકાશની ગતિ c = 3 × 10⁸ મીટર. બીજું તેની તરંગ લંબાઈ આપેલી છે તો તરંગ લંબાઈ લેમ્બડા = 400 નેનોમીટર. 400 × 10⁻⁹ મીટર. 4 × 10⁻⁷ મીટર. आवृत्ति nu is equal to c upon lambda is equal to 3 into 10 raised to 8 divided by 4 into 10 raised to minus 7. Right? 3 divided by 4 करिए એટલે 0.75 into 10 raised to 15 meter. Inverse second inverse sorry. तरंग लंबाई લેમ્બડા આપેલી છે. પ્રકાશની ગતિ મીટર પર સેકન્ડમાં આવશે. આ રીતે મીટર પર સેકન્ડમાંથી મીટર કેન્સલ થાય એટલે સેકન્ડ ઇન્વર્સ થઈ જશે એટલે 7.5 into 10 raised to 14 સેકન્ડ ઇન્વર્સ આવી ગઈ અથવા તો હર્ટ્ઝ. આ જાંબલી રંગના પ્રકાશ માટે આપણી પાસે આવૃત્તિ આવી. હવે નંબર 2 લાલ રંગના પ્રકાશ માટે શોધીએ. તો તેના માટે પણ પ્રકાશની ગતિ c = 3 × 10⁸ मीटर पर सेकंड और तरंग लंबाई लैम्बडा तरंग लंबाई लैम्बडा આપણે 750 નેનોમીટર આપેલી છે. 750 × 10⁻⁹ મીટર અથવા તો પહેલા આપણે નેનોમીટર જ લખીએ. રાઈટ. ત્યારબાદ આપણે કન્વર્ઝન કરીએ માટે લેમ્બડા = 750 × 10⁻⁹ મીટર is equal to 7.5 into 10⁻⁷ meter. आवृत्ति nu is equal to c upon lambda 3 into 10⁸ divided by
7.5 into 10 raised to minus 7 માટે nu is equal to 3 divided by 7.5 આનો જો આપણે ભાગાકાર કરીએ તો 75 ગુણ્યા 4 એટલે 300 0.4 into 10 raised to 15 is equal to 4 into 10 raised to 14 સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ આ રીતે આપણે લાલ રંગની તરંગ લંબાઈ ઉપરથી તેની આવૃત્તિ પણ શોધી શકીએ આમ દ્રશ્યમાન પ્રકાશ માટે આપણે જો જોઈએ તો આપણને બંને કિંમતો મળી ગઈ જાંબલી રંગ અને લાલ રંગની જે રેન્જ આપેલી હતી તે બંનેની આપણે તરંગ લંબાઈ પરથી આવૃત્તિ પણ શોધી શક્યા રાઈટ